મેઘદૂત ટાઉનશીપ અને HDFC બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પનું યુવાનો મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું. કેમ્પમાં બ્લડ ડોનેટર્સની મોટી સંખ્યા જોવા મળી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે 1 યુનિટ બ્લડથી 3 દર્દીઓનું જીવન બચી શકે છે. નિયમિત બ્લડ ડોનેશન શરીર માટે પણ ફાયદાકારક છે અને સૌથી મહત્વનું, આનાથી અનેક મનુષ્યના જીવ બચી શકે છે. આપણે દરેકે વર્ષમાં ઓછું 2 વખત બ્લડ ડોનેટ કરવું જ જોઈએ. બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 35થી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું. ડોક્ટર સ્નેહા ભટ્ટના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે. બ્લડ ડોનેશન માત્ર માનવતા જ નહીં પરંતુ જવાબદાર નાગરિકત્વનું પણ પ્રતિબિંબ જોવા મળે છે, જેથી બ્લડ ડોનેટ કરી એક નવી જિંદગી પ્રદાન થાય છે. બ્લડ ડોનેશન કેમ્પમાંથી સમગ્ર સંચાલન જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કૃણાલ મિસ્ત્રી, જીતેન્દ્ર રાણા, ગૌરાંગ જોશી, નટુભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ જેવા મેઘદૂત પરિવારના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. આજરોજ મેઘદૂત ટાઉનશીપ સોસાયટી અને રેડ ક્રોસ સોસાયટી તથા HDFC બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારે 12 વાગ્યાના સમય સુધીમાં આશરે 30 યુનિટ જેટલું બ્લડ કલેક્ટ થયું છે અને એક સેવાનું કાર્ય છે. આ કાર્યની અંદર આ રક્તદાનના મહાયજ્ઞની અંદર જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે એમનો હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે હું એટલું કહીશ કે જ્યારે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે આપણે બ્લડ બેંક પાસે તો જઈએ જ છીએ, પણ આપનામાં એ અવેરનેસ નથી કે આપણે જ્યારે પણ આવા કેમ્પ હોય ત્યારે બ્લડ ડોનેટ કરીએ અને બ્લડ બેંકને સહયોગ કરીએ. સાથે સાથે એટલું પણ પ્રભુને પ્રાર્થના કરું કે આપણે ત્યાં જે કેમ્પ થયો છે એમાં ઉત્તરોત્તર સારામાં સારું પરિણામ મળે અને સારામાં સારા યુનિટ થાય એ રીતે હું એક પ્રાર્થના પણ કરું છું અને એક અભ્યર્થના પણ કરું છું અને એક જાહેર અપીલ કરું છું કે જ્યારે પણ રક્તદાન કેમ્પ થાય ત્યારે સહયોગ કરવો.